આવે છે। પૂર્વ ધોરણ 2 અ। હું ધોરણ 2 માં ભણું છું। મારું નામ પ્રજાપતિ પૂર્વ તેલાભાઈ છે। મારું ક્લાસ ટીચરનું નામ મનીષાબેન છે। માનનીય આચાર્ય અરુણાબેન અને શિક્ષિકાઓ અને વિદ્યાર્થીઓ, આજે હું ગુરુ પૂર્ણિમા વિશે 5-10 વાક્યો બોલીશ, તે શાંતિથી સાંભળજો। ગુરુ પૂર્ણિમા અષાઢની પૂનમે આવે છે। ગુરુ પૂર્ણિમા આપણા ગુરુઓનો પવિત્ર દિવસ છે। આપણા ગુરુ આપણને સારા સંસ્કાર આપે છે। આપણા ગુરુ આપણને સારા માર્ગદર્શન આપે છે। ઓમ ભૂમ ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત। આપણા ગુરુ આપણને ચાલવાની પ્રેરણા કરાવે છે। આપણા ગુરુ આપણને જ્ઞાન આપે છે। આપણા ગુરુ આપણને ભણાવે છે। આપણને આપણા ગુરુઓની વાત માનવી જોઈએ છે। બાપુ ધ્યાન અહીંયા તો બોલવા ઊભો કરીશ। ખબર છે કોણ છે બાપુ? ચલો। દિલમાં ભક્તિ અને મુખ ઉપર સ્મિત લાવે છે। ગુરુના ચરણોમાં શીશ નમાવીએ છીએ। તેમ ધોરણ 2 બ ના સિયા ગોવિંદભાઈ મેવાડા અને અક્ષા સંજયભાઈ શાહ બંને વિદ્યાર્થીનીઓ અહીંયા આવીને આવશે। નવ્યા સિયા પહેલી કોણ? સિયા। મારું નામ સિયા ગોવિંદભાઈ મેવાડા છે। હું ધોરણ 2 બ માં ભણું છું। મારી ટીચરનું નામ રેખા ટીચર છે। માન્ય આચાર્ય શ્રી અરુણાબેન, શિક્ષક તથા વાલા બાળકો, હું આજે ગુરુ પૂર્ણિમા વિશે 5 કે 10 વાક્યો કહેવા માંગુ છું, તે શાંતિથી સાંભળજો। ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે। ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે। પોતાના ગુરુઓ અને શિક્ષકોના આ સન્માનથી આ પર્વ ઉજવવામાં આવે છે। ગુરુ તે છે જેઓ તમારા અંદર રહેલા અંધકારને દૂર કરીને અજવાળા તરફ લઈ જાય છે। દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું મહત્વ આજીવન રહે છે। પોતાના આધ્યાત્મિક ગુરુની વંદના માટે આ પર્વ ખૂબ ખાસ છે। આ પર્વ આશ્રમ વ્યવસ્થાના સમયથી ઉજવવામાં આવે છે। ગુરુ 2 શબ્દોથી મળીને બને છે। ગુ એટલે અંધકાર અને રૂ એટલે નાશ કરનાર। આ દિવસે લોકો પોતાના ગુરુઓને મળવા જાય છે અને તેમના દર્શન પૂજન કરે છે। આપણે હંમેશા ગુરુઓનું સન્માન કરવું જોઈએ અને તેમના આજ્ઞાનું પાલન કરવું જોઈએ। ખૂબ સરસ છે યાર। હવે અક્ષા બોલશે। નમસ્તે, મારું નામ અક્ષા સંજયભાઈ શાહ છે। આજે હું ગુરુ પૂર્ણિમા વિશે 5-10 વાક્ય બોલીશ। માન્ય શ્રી આચાર્ય અરુણાબેન તથા શિક્ષકો, આજે વાલા બાળકો, આજે હું ગુરુ પૂર્ણિમા વિશે 5-10 વાક્યો બોલીશ, તે તમે શાંતિથી સાંભળજો। ગુરુ પૂર્ણિમા ભારતનો એક પ્રસિદ્ધ તહેવાર છે। આ તહેવાર અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। આ ગુરુના સન્માનમાં ઉજવવામાં આવે છે। આને વ્યાસ પૂર્ણિમા કહેવામાં આવે છે। આ તહેવાર વેદવ્યાસજીના જન્મનું પ્રતીક છે। આપણા જીવનમાં ગુરુની ભૂમિકા મહત્વ છે। ગુરુ આપણને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે। આ દિવસે ગુરુનું સન્માન કરવામાં આવે છે। આ તહેવાર જૈન, હિન્દુ તેમજ બૌદ્ધ ધર્મના લોકો ઉજવે છે।
આ તહેવારના દિવસે મોટા મંદિરોમાં ગુરુ પૂજન કરવાનું આયોજન કરવામાં આવે છે. નમસ્તે. ખૂબ સરસ રક્ષા, બહુ જ સરસ બોલી તું. નવ્યા હવે બોલશે. નમસ્તે. આજે હું ગુરુ પૂર્ણિમા વિશે બોલવાની છું. માનનીય આચાર્ય શ્રી અરુણાબેન, શિક્ષકો મિત્રો અને વાલા બાળકો, આજે હું ગુરુ પૂર્ણિમા વિશે જે 5-10 વાક્યો કહું તે શાંતિથી સાંભળશે. ગુરુ પૂર્ણિમા હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. આ ઉત્સવ આષાઢ સુદ પૂનમે મનાવવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદવ્યાસનો જન્મથી ગુરુ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધનો તહેવાર એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાનો તહેવાર ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ ઉત્સવ આષાઢ સુદ પૂનમના દિવસે હોય છે. ગુરુ અને શિષ્યના પવિત્ર ગાન બંધાવતું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. પોતાના ગુરુ અને શિક્ષકોનું સન્માન દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. ખૂબ સરસ. આપણી વચ્ચે હમણાં મારા બી ગુરુ કહું તો એમ કહેવાય કે નાનભાઈ સાહેબ છે, આપણા માધ્યમિકના પ્રિન્સિપલ. એમને આપણા પ્રાથમિક વિભાગમાં સ્વાગત કરું છું. બધા તાળીઓથી ગળગળાથી વધાવી દેજો. ગુરુના ચરણોમાં જે સાચું ધામ છે એમાં જ જ્ઞાનની સાચી નામ છે. હવે ધોરણ 2 કની વિદ્યાર્થી દિવ્યા આનંદભાઈ ઠાકોર અને નવ્યા સાવનકુમાર મકવાણા. તો દિવ્યા આનંદકુમાર. મારું નામ દિવ્યા આનંદ ઠાકોર છે. હું ધોરણ 2 કમાં અભ્યાસ કરું છું. હું આજે ગુરુ પૂર્ણિમા વિશે બોલીશ. ગુરુના શિષ્યના મિલનનો ભાગ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂનમના દિવસે આવે છે. આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદવ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેના સન્માનમાં ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. અને અભ્યાસમાં કહે છે શ્લોક: ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા કસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. શાંતિ. છેલ્લે એટલું કહીશ, અજ્ઞાનીને જ્ઞાની કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર એવા મારા ગુરુને વંદન. ખૂબ સરસ. મહેનતને રંગોથી જ પોતાનું ભવિષ્ય સજાવે છે. એવા જ બાળ કલાકારો મંચ ઉપર આવે છે એટલે એમનું ભવિષ્ય તો આપણે બહુ આગળ જશે એવી આશા રાખીએ છીએ. હવે ધોરણ 6 ઉર્વીશ સુરેશભાઈ રાવળ. ઉર્વીશ સુરેશભાઈ રાવળ. પછી વેદાંત ભરતભાઈ સેનમાં. મુદ્રા લાલજીભાઈ રાવળ. ટ્વિંકર રાજેશભાઈ સોલંકી. આ બધા વિદ્યાર્થી પોતાનું વક્તવ્ય રજૂ કરશે. ઉર્વીશ. શ્રી આચાર્ય બહેન અને સાહેબ અને વાલા શિક્ષકો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રોને મારા નમસ્કાર. મારું નામ ઉર્વીશ છે. આજે હું ગુરુ પૂર્ણિમા વિશે જે કંઈ બોલું તમે ધ્યાનથી અને શાંતિથી સાંભળજો. ગુરુ પૂર્ણિમા દર વર્ષ અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. ગુરુ તે છે જેઓ તમારા અંદર રહેલા અંધકારને દૂર કરી અજવાળ તરફ લઈ જાય છે. ગુરુ અને શિષ્યના સંબંધને ગાઢ બનાવતું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એ હિન્દુ ધર્મનો એક પવિત્ર અને મહત્વનો તહેવાર છે. ગુરુ પૂર્ણિમા હિન્દુનો ભારતીય પ્રખ્યાત પર્વ છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै श्री गुरुदेव नमः. पानी के बिना नदी बेकार, आंगन के अतिथि के बिना आंगन बेकार, प्रेम न हो तो सगे संबंधी बेकार और जीवन में गुरु न हो तो जीवन बेकार. अस्तु. વેદાંત. શ્રી આચાર્ય અરુણાબેન અને વિજય સરને નમસ્કાર. મારા ટીચરો અને વાલા વિદ્યાર્થીઓને પણ નમસ્કાર. મારું નામ વેદાંત છે. હું ધોરણ 6 માં ભણું
ધ્યાનથી અને શાંતિથી સાંભળજો. ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે આવે છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને શિષ્યના સંબંધને ગાઢ કરવા માટે આ પર્વ ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા હિન્દુઓનો ધર્મ છે. આ પવિત્ર તહેવાર છે. શ્લોક. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદ્વે નમઃ. અસ્તુ. મુદ્રા. નમસ્તે, મારું નામ મુદ્રા છે. હું ધોરણ 6 માં ભણું છું. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. હું ગુરુ વિશે 5 થી 10 વાક્યો કહીશ તે તમે શાંતિથી સાંભળજો. ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. પોતાના આધ્યાત્મિક ગુરુની વંદના માટે આ પર્વ ખૂબ ખાસ છે. ગુરુ તે છે જેઓ તમારા અંદર રહેલા અહંકારને દૂર કરીને અજવાળા તરફ લઈ જાય છે. શિક્ષકોના સન્માનમાં પર્વ ઉજવવામાં આવે છે. દરેક વ્યક્તિના જીવનમાં ગુરુનું મહત્વ આજીવન રહેશે. ગુરુ 2 શબ્દોથી મળીને બને છે. ગુ એટલે અહંકાર અને રૂ એટલે નાશ કરનાર. આ દિવસે લોકો પોતાના ગુરુઓ અને શિક્ષકોને મળવા જાય છે અને તેમના દર્શન પૂજન કરે છે. આપણે હંમેશા શિક્ષકોનું સન્માન કરવું જોઈએ અને તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. અસ્તુ. ટ્વિંકલ. નમસ્તે, મારું નામ સોલંકી ટિંકર રાજેશભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું ગુરુ પૂર્ણિમા વિશે જે પણ તમને 7-8 વાક્યો કહું તે તમે શાંતિથી સાંભળજો. મંચ પર બિરાજેલા આદરણીય ગુરુજનો અને મારા વહાલા સાથીઓ, આજે આપણે માત્ર એક તહેવાર ઉજવવા નથી ભેગા થયા, પરંતુ આધારસ્થ બને વંદન કરવા આવ્યા છીએ. આપ સૌને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સામાન્ય રીતે લોકો કહે છે ગુરુ આપણને ભણાવે છે કે જ્ઞાન આપે છે, પરંતુ વાસ્તવમાં ગુરુનું કામ પુસ્તકે જ્ઞાન આપવાનું નથી. હકીકતમાં ગુરુ આપણને સાચા રસ્તે લઈ જાય છે. માટી અને શિલ્પકાર જેમ કે શિલાકાર પથ્થરને ડકારીને મૂર્તિ બનાવે છે, તેમ ગુરુ આપણામાંથી અહંકાર, આળસ અને આજ્ઞાન દૂર કરીને આપણને સાચા અર્થમાં માણસ બનાવે છે. ગુરુ એટલે શું? તો ગુ એટલે અહંકાર અને રૂ એટલે દૂર કરનાર, જે આપણા દળથી અહંકારને દૂર કરીને આત્મવિશ્વાસનો દીવો પટકાવે છે તે સાચા ગુરુ કહેવામાં આવે છે. આપણી સંસ્કૃતિ ભાષામાં જે પણ કહ્યું છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. મહર્ષિ વેદ વ્યાસજીએ આપણને મહાભારતો અને વેદો વિશે જ્ઞાન આપ્યું. તેથી આ દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ વાટ રાખજો, ગુરુ ફક્ત વર્ગખંડમાં નથી હોતા. તે આપણા માતા પિતાની ભૂલો સુધારનાર મિત્ર કે પરિસ્થિતિ પણ આપણા ગુરુ બની શકે છે. આજના આ પવિત્ર દિવસે હું મારા તમામ શિક્ષકો અને માર્ગદર્શકને હૃદયપૂર્વક પ્રણામ કરું છું. તમે આપેલી શીખ જ અમારા જીવનનો સાચો પ્રકાશ છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. અસ્તુ. ખૂબ સરસ બોલી છે ટ્વિંકલ. હવે 2 સુરીલા અવાજો એક સાથે મળીને ભક્તિનો માહોલ સર્જશે. ચાલો આપણે આજે ફરી એક ભજન લઈને આવી રહ્યા છે. 8 બના 2 વિદ્યાર્થી તૃષાંગી અને બીરવા. નમસ્કાર મારા વહાલા મિત્રો, આચાર્યશ્રીઓ, શિક્ષકો અને મારા વહાલા મિત્રોને મારા નમસ્કાર. મારું નામ બીરવા અનિલકુમાર સોલંકી છે અને મારું નામ તૃષાંગી જિગ્નેશભાઈ રામી છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આજે હું ગુરુ પૂર્ણિમાના ભજન વિશે બોલીશ, તે તમે ધ્યાનપૂર્વક સાંભળો તે મારી નમ્ર વિનંતી છે. ગુરુ મેં સંસાર સમાયા ઉનકા હે આશીષ. गुरु में संसार समाया उनमें ही आशीष पाया.
प्रभु ने खुद से भी ऊंचा गुरु का है स्थान बताया। ये गुरुवंतो ज्ञान का सागर है, इनसे ही जत्रत है। गुरु रत्नाकर सूरी जी है, हम सबके तारणहारे हैं, सबकी जीवन नैया को देते हैं वो किनारे। गुरुवंतो ज्ञान का सागर है, इनसे ही जत्रत है। अब उनसे जन्मदिन पर हम सबका है ये वादा, जो सीखा है उसे अपनाएंगे, खुशियों को हम पाएंगे। युवंतो प्यार का सागर है, इनसे ही जत्रत है। रानीवाड़ा के हर घर में खुशियों का समाचार है। गुरु है शीतल चंदा से, सागर से गहरे ज्ञानी, प्रभु को हमने ना देखा सब उसकी कही है मानी। ये गुरुवंतो ज्ञान का सागर है, इनसे ही जत्रत है। अस्तु। શિક્ષકની જ્યોતથી જ જીવન રોશન કરે છે, એવા જ જ્ઞાનના પંથીઓ મંચ ઉપર પગલાં મૂકી જાય છે। એમનેમ તો અહીંયા સ્ટેજ ઉપર અવાતું નથી, તો હવે ધોરણ 3 અને વિદ્યાર્થીની જીવી અને રિયા જીમી છે હું ધોરણ 3માં ભણું છું। મારા શિક્ષકનું નામ અમીબેન છે। મારું નામ જીમી છે, હું ધોરણ 3માં ભણું છું। ગુરુ કંઈ વાંધો નહીં જીયા, સ્ટેજ ઉપર આવીએ ને એટલે જ આવીએ તમારા માટે બહુ સરસ છે ને બેટા। મારું નામ રિયા છે, હું ધોરણ 3માં ભણું છું। મારા વર્ગ શિક્ષકનું નામ છે અમી ટીચર। હું આજે ગુરુ પૂર્ણિમા વિશે થોડું બોલવાની છું, તમે શાંતિથી સાંભળજો। ગુરુ પૂર્ણિમા ગુજરાતી અષાઢી પૂર્ણિમાના દિવસે આવે છે। આ દિવસે બધા ધર્મના લોકો ઉજવે છે। ગુરુ આપણને જ્ઞાન અને સંસ્કાર આપે છે। બધા શાંત થઈ જશે, જે બોલશે ને એને અહીંયા જ બોલાવવામાં આવશે। ખૂબ સરસ બેટા, આટલું બોલી 2 વાક્ય બી બોલવા અહીંયા આવીને ઘણું કહેવાય। ગુરુ વગર આ સંસાર જ્ઞાન ક્યાંથી મળે? સંસ્કારની આ સુવાસ બાળકોમાં સંગે ખીલે છે। જે તમે અહીંયા સુધી આવો છો એ અમારા શિક્ષકોનો થોડો સહકાર છે અને થોડી હિંમત છે। બધા વિદ્યાર્થીઓ ખાસ કે વાતો બંધ કરી દે, પાછળ આ બાજુ વાતો વધારે થાય છે તો ગમે તેને ઊભા કરીને અહીંયા બોલાવવામાં આવશે। હવે ધોરણ 3 બ મેશ્વા રમેશભાઈ સોલંકી, હાર્વી જયકુમાર ચૌહાણ, વિરાટસિંહ, રમેશજી ઠાકોર, ત્રણેય જણા અહીંયા આવી જશે ફટાફટ। એના પછી 3 કની સાનવી સ્વરા, સાનવી કમલેશભાઈ પ્રજાપતિ, સ્વરા મેહુલભાઈ પરમાર। મેશ્વા નમસ્તે, મારું નામ સોલંકી મેશ્વા રાજેશભાઈ છે। હું
સંસ્કાર આપે છે. ગુરુ આપણા જીવનમાં ખૂબ મહત્વ છે. અસ્તુ. જય ભીમ, જય ભારત. ખૂબ સરસ. હાર્વી. નમસ્કાર, મારું નામ ચૌહાણ હાર્વી જયકુમાર છે. હું ધોરણ 3 માં ભણું છું. આજે હું ગુરુ પૂર્ણિમા વિશે 5 કે 7 વાક્ય બોલીશ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ગુરુ પૂર્ણિમા ભારતનો પવિત્ર તહેવાર છે. ગુરુ પૂર્ણિમા અષાઢ મહિનાની પૂનમના દિવસે આવે છે. આ દિવસે ઋષિ વેદવ્યાસનો જન્મદિન ઉજવવામાં આવે છે. આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. ગુરુ એક જ્ઞાનનો ભંડાર છે. ગુરુ આપણને સારા સંસ્કાર આપે છે. ભગવાન અને માતા પિતાની જેમ ગુરુનું સ્થાન ઊંચું છે. આપણે હંમેશા ગુરુને માન આપવું જોઈએ. મારા આચાર્યનું નામ અરુણાબેન છે. મારા તરફથી બધા ટીચરોને ગુરુ પૂર્ણિમાની શુભકામના. અસ્તુ. વિરાટ. નમસ્કાર, મારું નામ વિરાસી રમેશજી ઠાકોરજી. હું ધોરણ 3 માં ભણું છું. આચાર્ય શ્રી અરુણાબેન અને વિજય સર, અહીં ઉપસ્થિત રહેલા મારા વાલા ભાઈ બહેનો અને શિક્ષકો, હું ગુરુ પૂર્ણિમા વિશે જે 5-6 વાક્ય બોલું તે તમે ધ્યાનથી સાંભળજો. શ્લોક. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ગુરુ પૂર્ણિમા સાસણ મહિનાની પૂનમના દિવસે આવે છે. ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ હિન્દુ અને બૌદ્ધ ધર્મનો મનાવવામાં આવતો ઉત્સવ છે. આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. મહાભારતના રચયિતા ઋષિ વેદવ્યાસનો જન્મદિવસ હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ગુરુના 2 શબ્દોથી મળીને બને ગુ એટલે અંકાર અને રો એટલે તેમાંથી બહાર લાવનાર. આપણા પ્રથમ ગુરુ માતા પિતા છે. આ દિવસે લોકો પોતાના ગુરુઓને મળવા જાય છે અને તેમના દર્શન પૂજન કરે છે. આપણે હંમેશા ગુરુઓનું સન્માન કરવું જોઈએ અને તેમના આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ લોકો આનંદ સાથે ઉજવણી કરે છે. અસ્તુ. વિરાટ જેવું ખૂબ ફટાફટ અને સરસ, બહુ સરસ. હવે સાનવી. મારું નામ પ્રજાપતિ સાનવી છે. હું 3જા ધોરણમાં ભણું છું. મારા ટીચરનું નામ રાજશ્રી ટીચર છે અને મારા પ્રિન્સિપલ ટીચરનું નામ અરુણા ટીચર છે. હું આજ ગુરુ પૂર્ણિમા વિશે બોલું છું. તમે શાંતિથી સાંભળજો. મારા નમ્ર વિનંતી છે. ગુરુ જ્ઞાનનો દીપક છે. ગુરુ છે જ્ઞાનનો ભંડાર છે. ગુરુના જન્મમાં આશીર્વાદથી જીતો સંસાર હરવા. ગુરુની શક્તિ ગુરુની ભક્તિ કરે છે. અસ્તુ. સ્વરા. મારું નામ પરમેશ્વર મેહુલભાઈ છે. હું ધોરણ 3 માં ભણું છું. મારા ક્લાસ ટીચરનું નામ રાજશ્રી ટીચર છે. મારા પ્રિન્સિપલનું નામ અરુણાબેન છે. મારા વાલા ભાઈઓ અને બહેનો, હું ગુરુ પૂર્ણિમા વિશે જે 5-10 શબ્દ બોલું એ તમે ધ્યાનથી સાંભળવી નથી. सुबह सुबह जब स्कूल हम आते हंसकर हमारे गुरु मिल जाते. प्यारी प्यारी कविता सुनाते, लिखना और पढ़ना सिखाते, अंधेरा मिटा ज्ञान फैलाते, तभी तो वो गुरु कहलाते. हंसतू. ખૂબ સરસ, ખૂબ સરસ. સ્વરા જેવું બોલી એવું સ્વર જેવું લાગ્યું અમને. આ મંચ છે ઉત્સવોનો, આ માહોલ છે જ્ઞાનનો. ચાલો સન્માન કરીએ આપણા નાના નાના કલાકારોનું. ચાલો બધા જ ફરી એનો તાળીઓથી ગડગડાટથી વધાવી લઈશું. જેમના વિચાર અને સંસ્કારમાં ગુણ ભક્તિ વણાવેલી છે એવા તેજસ્વી બાળકોને આજે આ સુંદર રજૂઆત કરીને અમને એમ થાય છે કે દર વીકે કોઈ નાનો પ્રોગ્રામ રાખવો જોઈએ. હવે ધોરણ 4ના 2 વિદ્યાર્થી શ્રદ્ધા અને રુદ્ર. રુદ્ર, પહેલા રુદ્ર આવે છે. જય શ્રી કૃષ્ણ. શ્લોક. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. માનનીય મુખ્ય અતિથિ, આદરણીય શિક્ષકગણ અને મારા પ્રિય ભાઈઓ અને બહેનો, બધાને મારા નમસ્કાર.
અસ્તુ. ધોરણ 5 અંજલિ, માહી, મૃતિક, શૌર્ય, રોહિણી અને કાવ્યા આ બધા વિદ્યાર્થીઓ અહીંયા આવીને ઊભા રહેશે. હવે શ્રદ્ધા બોલે છે. જય હિન્દ, જય ભારત. સાથે જણાવવાનું કે આજે ગુરુ પૂર્ણિમા છે. મારી શાળાના માનનીય આચાર્ય શ્રી અરુણાબેન તથા શિક્ષકગણ અને મારા પ્રિય ભાઈ બહેનોને મારા નમસ્કાર. હું આજે ગુરુ પૂર્ણિમા વિશે 5 વાક્ય બોલવા માંગુ છું, તો શાંતિથી સાંભળવા વિનંતી. શ્લોક. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ઓમ શાંતિ. અજ્ઞાનીને જ્ઞાની કરનાર, અવગુણોને દૂર કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર ભગવાન જેવા ગુરુને ગુરુ પૂર્ણિમાની શુભેચ્છા. સૌથી પહેલાં ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર વિશ્વના સમગ્ર ગુરુજનોને મારા સતત નમન. ગુરુ અને શિષ્યના મિલનનો દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા. જીવન આપે તે માતા પિતા, તેને કઈ રીતે જીવવું તે શીખવે તે ગુરુ. વારંવાર મૂલ્યાંકન કરી તેનો સુધારો કરવાની વૃત્તિ ધરાવે છે. હા, એ ગુરુ છે જે પોતાના શિષ્યને સફળ બનાવે છે. આજના યુગમાં યુવા પેઢીને એમ થાય છે કે આપણી પાસે ગૂગલ છે, તેમાં ઉપર સર્ચ કરવાથી બધી જ માહિતી મળી જાય છે, તો પછી આપણે શિક્ષક કે ગુરુની જરૂર શું છે? પરંતુ જે શિક્ષણ આપણા શિક્ષક એટલે કે આપણા ગુરુ આપી શકે છે તે શિક્ષણ ગૂગલ પણ આપી શકતું નથી. ગુરુની શક્તિ, ગુરુની ભક્તિ કરાવી દેશે નહીં આપાર. જ્ઞાનરૂપી વરદાનથી રોશન થાય છે સંસાર. હું મારા શબ્દોને અહીંયા જ વિરામ આપીશ. હેપી ગુરુ પૂર્ણિમા અસ્તુ. ખૂબ સરસ. જે બોલીને એ સાચી વાત છે. ગુરુની જરૂર જ નથી. જો મોબાઈલમાં બધું જ્ઞાન મળી જ જતું હોય તો, પણ ગુરુ વગર જ્ઞાન ના જ મળે. હવે આગળ આવશે અંજલિ. મારું નામ ઠાકોર અંજલિ છે. હું ધોરણ 5 માં ભણું છું. હું આજે ગુરુ પૂર્ણિમા વિશે 5-6 વાક્યો બોલું, તે શાંતિથી સાંભળજો. ગુરુ ગોવિંદ દુખડે કાકે લાગુ પાપ બિહારી મારા સર્વ ગુરુઓને માહિર. મારું નામ માહિર છે. હું ધોરણ 5 માં ભણું છું. હું ગુરુ પૂર્ણિમા વિશે 2-3 વાક્ય બોલીશ. શાંતિથી તમે સાંભળજો. આજ્ઞાની આજ્ઞા કરનાર, અવગુણોને દૂર કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર ભગવાન રૂપી ગુરુને ગુરુ પૂર્ણિમાની ખૂબ શુભેચ્છા. માનનીય મુખ્ય અતિથિ, આદરણીય શિક્ષકગણ અને મારા પ્રિય વિદ્યાર્થી ભાઈ અને બહેન, મારા નમસ્કાર. હું સૌથી પહેલાં ગુરુપૂર્ણિમાના આ શુભ અવસર પર વિશ્વના ગુરુજનોને મારા સત નમઃ. ગુરુ પૂર્ણિમા આ દિવસે આપણે આપણા ગુરુ અને શિક્ષકોના સન્માનમાં ઉજવીએ છીએ. ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. આ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કેમ કે આ દિવસે આદિગુરુ વ્યાસનો જન્મ થયો હતો. ગુરુ ને આજ્ઞાની અંધકારથી આજ્ઞારૂપી પ્રકાશ તરફ લઈ જાય છે. આપણા પ્રથમ ગુરુ માતા પિતા હોય છે. માતા પિતાનું સ્થાન સર્વોપરી છે. આપણા ભાવિ જીવનનું નિર્માણ ગુરુ દ્વારા થાય છે. ગુરુ શિષ્યના સંબંધ સેતુ સામાન્ય
નૈતિક બધા વિદ્યાર્થીઓ વાતો બંધ કરી દેશે. જે આગળ બેઠા હતા એ બી ધ્યાન આગળ જ હોવું જોઈએ. બધાનું ધ્યાન અહીંયા જ હોવું જોઈએ. જે હવે અવાજ કરશે ને એને આગળ બોલાવવામાં જ આવશે. જે આવડે એટલું બોલવું જ પડશે. નમસ્તે મારા શિક્ષકગણ, આચાર્ય શ્રી અરુણાબેન અને મારા વાલા વિદ્યાર્થી મુજબ આજે હું ગુરુ પૂર્ણિમા વિશે 2-3 વાક્ય કહીશ. આજની યુગમાં યુવા પેઢીને એમ થાય છે કે આપણી પાસે ગૂગલ ઇન્ટરનેટ છે, તેમાં સર્ચ કરવાથી બધી જ માહિતી મળી રહે છે, તો પછી આપણે ગુરુની શી જરૂર? પર ગૂગલ એ લોકો દ્વારા અપલોડ કરેલી માહિતી જ છે, તો પછી આપણે પ્રેક્ટિકલ માહિતીનો ઉપયોગ કરી શકાય કેવી રીતે? એ તો બસ ગુરુ જ કરી શકે છે. ગુરુ જ વ્યક્તિત્વમાં નિખાર લાવી શકે છે. અષાઢ માસની શુક્લ પક્ષની પૂર્ણિમાએ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્ય પોતાના ગુરુને ગુરુ દક્ષિણા આપી ગુરુના ક્ષુણમાંથી આઝાદ મુક્ત થાય છે. ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્ય પોતાના ઈષ્ટ ગુરુનું પૂજન અને વંદન કરે છે. ગુરુ પોતાના શિષ્યના મનમાંથી અજ્ઞાનતાનો નાશ કરી અને દિવ્ય જ્ઞાનીની જ્યોત પ્રજ્વલિત કરે છે. ગુરુના દીક્ષા શીખવાડેલ માર્ગ અને જ્ઞાન પરથી સમય પર આવી રહેલી મુશ્કેલીઓ દૂર થાય છે અને સફળતા પામી શકાય છે. જે મહેનત અને સફળતાથી ન મળે તે ગુરુ કૃપાથી મળે છે. આત્માની ભીતર રહેલા ભગવાનનો દર્શન ગુરુ કરાવે છે. આપણે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અસ્તુ. શૌર્ય. આદરણીય આચાર્ય શ્રી, શિક્ષકગણ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે ગુરુ પૂર્ણિમા આજે આપણે ગુરુ પૂર્ણિમા ના પવિત્ર અવસરે એકત્ર થયા છીએ. ગુરુ પૂર્ણિમા હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં મનાવવામાં આવતો ઉત્સવ છે. ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદવ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે. આ પર્વ નિમિત્તે દરેક સિપાઈ પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવતો હોય છે. શાસ્ત્રોમાં ગુનો અર્થ અંધકાર એવો થાય છે તથા ઋનો અર્થ તેમાંથી બહાર લાવનાર. આ મુજબ ગુરુનો અર્થ અજ્ઞાનરૂપી અંધકારમાંથી બહાર લાવનાર તથા જ્ઞાનરૂપી પ્રકાશ આપનાર એવો થાય છે. અસ્તુ. ખૂબ સરસ. આરોહી અને કાવ્યા. માનનીય આચાર્ય શ્રી અરુણાબેન, શિક્ષકો અને વહાલા વિદ્યાર્થીઓ, ગુરુ અને શિષ્યના મિલનનો પાવન અને પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા એક પ્રખ્યાત ભારતીય પર્વ છે. ગુરુ પૂર્ણિમા આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે. મહાભારતના રચયિતા વ્યાસનો જન્મદિવસ આ દિવસે આવતો હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે. આ પૂર્વ નિમિત્તે દરેક શિષ્ય પોતાના ગુરુને નમન કરી આશીર્વાદ મેળવતો હોય છે. ગુરુ પૂર્ણિમાના તહેવારની લોકો આનંદ સાથે ઉજવણી કરે છે. કાવ્યા. ધોરણ 7 જીયા અને માહિબા. માનનીય આચાર્ય શ્રી અરુણાબેન, શિક્ષકો અને મારા વહાલા બાળકો, મારું નામ કાવ્યા જિગ્નેશભાઈ દરજી છે. હું 5 ભણું છું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ગુરુ પૂર્ણિમા દર વર્ષે અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આપણે આપણા ગુરુનું સન્માન કરવું જોઈએ અને તેમની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ગુરુ 2 શબ્દોથી મળીને બને છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે નાશ કરનાર.
ગુરુ પૂર્ણિમા શિક્ષકો અને ગુરુઓના મહત્વમાં આ સન્માન પર્વ ઉજવવામાં આવે છે. ગુરુ તે છે જેઓ આપણને આપણા અંદર રહેલા અંધકારમાંથી દૂર કરીને અજવાળા તરફ લઈ જાય છે. અસ્તુ. ખૂબ સરસ. શબ્દોમાં સમુદ્ર જેવી ગંભીરતા હોય છે અને ભજનમાં ઈશ્વરની સમીરતા હોય છે. એ જેમાં સૂરના વાતાવરણમાં ભક્તિમય બનાવવા જીયા ભજન લઈને આપણી સમક્ષ રજૂ થાય છે. માનનીય આચાર્ય સાહેબ તથા વાલા શિક્ષકજન તથા મારા વાલા ભાઈઓ અને બહેનો, આજે હું ગુરુ પૂર્ણિમા વિશે જે બે શબ્દો કહું તે શાંતિપૂર્વક સાંભળો. જે ભજન કહું તે સાંભળો. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો, સેવકના હૃદયમાં રહેજો. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. કાયાનું દેવળ મને લાગે છે કાચું, તેની ભલામણ કરી દેજો રે. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. કાયા પડશે ને હંસો ક્યાં જઈ સમાશે, તે ગર્વ બતાવી અમને દેજો રે. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. તમે છો અમારા ને તો અમે તો તમારા, જન્મો જન્મ મિત્ર રહેજો રે. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. બ્રહ્મ સ્વરૂપ મારે નજરે ન આવે, દીદાર દર્શન દેજો રે. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. આટલો સંદેશો મારા ગુરુજીને કહેજો. ખૂબ સરસ. માહિબા. નમસ્તે. મારું નામ ડાબી માહીબા યુવરાજસિંહ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. સૌપ્રથમ અહીં ઉપસ્થિત ગુરુજનો અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ભાઈઓ તથા બહેનો, શાળા પરિવાર વતી મારા મધુર વંદન. આજે મને ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ વિશે બોલવાનો મોકો મળ્યો તે બદલે હું આપ સૌની ખૂબ ખૂબ આભારી છું. આજે હું ગુરુ વિશે થોડુંક કહેવા ઉત્સુક છું, તો આપ સૌ શાંતિથી સાંભળો એવી મારી વિનંતી છે. ગુરુ પૂર્ણિમા ભારતનો એક પવિત્ર અને પ્રેરણાદાયક તહેવાર છે. આ તહેવાર અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવાય છે. આ દિવસને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ આ દિવસે થયો હતો. મહર્ષિ વેદવ્યાસજીએ મહાભારતની રચના કરી હતી અને વેદોનું સંકલન કર્યું હતું. તેથી તેમને આદિપુરુષ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગુરુ શબ્દનો અર્થ અજ્ઞાનના અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો છે. ગુરુ માત્ર શિક્ષકીય જ્ઞાન જ નહીં આપતા, પરંતુ સારા સંસ્કાર, શિસ્ત, સદાચાર્ય અને જીવન જીવવાની સાચી રીત પણ શીખવે છે. માતા પિતા આપણને જન્મ આપે છે, જ્યારે ગુરુ આપણું જીવન ઘડે છે. તેથી ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન ખૂબ જ ઊંચું માનવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ઘણા સ્થળોએ ભાષણ, કવિતા, ભજનો અને સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો તેમના ગુરુઓનો આશીર્વાદ લઈને જીવનમાં આગળ વધવાનો સંકલ્પ કરે છે. આજના સમયમાં ગુરુ ઉપરાંત માતા પિતા, વડીલો અને જીવનમાં સારા માર્ગદર્શન આપનાર દરેક વ્યક્તિ આપણા ગુરુ ગણાય છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ખૂબ સરસ. હવે ધોરણ 8 અ રુદ્ર બાબુભાઈ પ્રજાપતિ, એના પછી છે રિદ્ધિબા ભરતભાઈ સોલંકી. Good morning everyone, respected to principal, teachers and my dear friends. Today is Guru Purnima. On this day I like to speak a few lines about Guru Purnima. The Guru Purnima is a major festival in India. The word Guru means teacher and Purnima means full moon.
The teacher always wants the best for their students. The teacher inspires us to work hard and achieve our goals. The teachers are like candles, they burn themselves to give others light. The teacher guides us in every step of our life. And let us all thank our teacher for love, care and guidance. Thank you all. ખૂબ સરસ કહેવાય છે ને, પ્રતિભાને કોઈ પરિચયની મોહતાજ નથી હોતા. સાચા હુનરની ઓળખ કોઈ સરહદ નથી હોતી. તેમ હવે રિદ્ધિબા. ગુડ મોર્નિંગ એવરીવન. માનનીય આચાર્યશ્રી, આદરણીય શિક્ષકશ્રીઓ અને મારા વહાલા ભાઈ બહેનોને મારા નમસ્કાર. આજે હું ગુરુ પૂર્ણિમા વિશે જે પણ કંઈ કહું તે તમે શાંતિથી સાંભળજો. આજે ગુરુ પૂર્ણિમાના શુભ અવસર ઉપર હું વિશ્વના સમગ્ર ગુરુજનોને મારા સત નમન. ગુરુ પૂર્ણિમા એ અષાઢ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. તેને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ દિવસે આદિ ગુરુજીઓ અને વ્યાસજીઓનો જન્મ થયો હતો. ભારતીય સંસ્કૃતિમાં ગુરુને ખૂબ જ ઊંચું માન આપવામાં આવ્યું છે, કારણ કે ગુરુ આપણને જ્ઞાન આપે છે, સારા સંસ્કાર આપે છે અને સાચા માર્ગ ઉપર ચાલવાની પ્રેરણા આપે છે. માતા પિતા આપણને જન્મ આપે છે, પરંતુ તેને ઘડવાનું કામ તો ગુરુ જ કરે છે. તેથી કહ્યું છે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર. ગુરુ પૂર્ણિમાના દિવસે વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો અને ગુરુઓનું સન્માન કરે છે, તેમને ભેટ આપે છે અને તેમનો આશીર્વાદ મેળવે છે. ઘણી શાળાઓ, કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શિક્ષક એ આપણા જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવતો એક વ્યક્તિ છે. આપણા જીવનમાં શિક્ષકનું ખૂબ જ મહત્ત્વ છે. આપણે જીવનના તમામ ક્ષેત્રોમાં એક સાચા શિક્ષકની જરૂર તો અવશ્ય પડે છે. શિક્ષક એ માત્ર એક શાળાનો શિક્ષક જ નથી, પરંતુ તે આપણા જીવનમાં સાચો માર્ગ બતાવનાર એક વ્યક્તિ છે. તેથી આપણે ગુરુનું હંમેશા સન્માન કરવું જોઈએ અને તેની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ખૂબ સરસ. બલવીરજી. મારું નામ બલવીજી રમેશજી ઠાકોર છે. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. આચાર્ય શ્રી અરુણાબેન, અહીં ઉપસ્થિત શિક્ષકગણ અને મારા વાલા ભાઈ બહેનોને હું ગુરુ પૂર્ણિમા વિશે જે વાક્ય બોલું તે તમે ધ્યાનથી સાંભળજો. ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમના દિવસે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુઓનું પૂજન કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમા હિન્દુ અને બૌદ્ધ ધર્મમાં આનંદ અને ઉલ્લાસથી ઉજવવામાં આવતો ઉત્સવ છે. મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો આ દિવસે જન્મદિવસ હોવાથી ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. ગુરુ અને ગુ એટલે અંધકાર, રૂ એટલે તેમાંથી બહાર લાવનાર, જ્ઞાનરૂપી અંધકારમાંથી પ્રકાશિત કરનાર. ઈશ્વર અને માતા પિતાને જેટલું સ્થાન ઊંચું છે તેટલું જ ગુરુનું સ્થાન હોય છે. આપણા જીવન સાચું શિક્ષક અને ગુરુ એ જ માતા પિતા સુધારી શકે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે શિષ્ય પોતાના ગુરુને નમન કરીને આશીર્વાદ મેળવે છે. આજની યુવા પેઢીને એમ થાય છે કે આપણી પાસે સ્માર્ટફોન, કોમ્પ્યુટર જેવા ઉપકરણો છે, તેમાં ઇન્ટરનેટની મદદથી કંઈ પણ માહિતી સર્ચ કરીને મેળવી શકે છે, પણ તે માહિતી આપણા જીવનના ચિત્રમાં રંગ લાવતી નથી. જે માહિતી ગુરુ આપે છે તે માહિતી આપણા જીવનના ચિત્રમાં રંગ લાવે છે. ગૂગલની માહિતી ગુરુની માહિતી આગળ ફેંકી છે. જે માહિતી ગૂગલ દ્વારા પ્રાપ્ત થતી નથી તે માહિતી ગુરુ દ્વારા પ્રાપ્ત થાય છે. આપણે ગુરુ પૂર્ણિમા દિવસે આપણા ગુરુઓના જ્ઞાનનું પાલન કરવું જોઈએ. ખૂબ સરસ. હવે હું નાનભાઈ સાહેબને વિનંતી કરીશ કે થોડું બોલે. નમસ્કાર ભાઈ. થાકી ગયા? થાક તો લાગે છે ભાઈ, બધું વાપરવાનું હોય એટલે નહીં. ચલો હવે આચાર્ય શ્રી અરુણાબેન, આચાર્ય શ્રી વિજયભાઈ, સારસ્વત મિત્રો, તમામ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, પહેલાં તો તમને જે ગણવેશમાંથી આજે મુક્તિ મળી એટલે ખૂબ સારી વાત કહેવાય. હવે જ્યારે ગણવેશમાંથી મુક્તિ મળે
આજે જે પ્રસંગ એ શુભ પ્રસંગ કહેવાય, પવિત્ર પ્રસંગ કહેવાય ભાઈ ગુરુ શિષ્યનો. અને આપણે કેવા તૈયાર થઈને આવીએ ભાઈ, સરસ તૈયાર થઈને આવીએ તો શિક્ષક મિત્રોને પણ ગમે, એ પણ તમને વાલ કરે, તમને પ્રેમ કરે ભાઈ. સરસ તૈયાર થઈને આવવાનો આવો કોઈ પ્રસંગ હોય એ વખતે. પણ જ્યારે આવો પ્રસંગ હોય, સવારે અમારો પ્રસંગ જે થઈ ગયો 780 સંખ્યા અમારી છે ભાઈ હાઈસ્કૂલની. મોડ આજે 500 વિદ્યાર્થીઓ એ હાજર હતા. જ્યારે આવો પ્રસંગ હોય ને એટલે વિદ્યાર્થીઓ ગેરહાજર એ વધારે જોવા મળે. પણ આવા પ્રસંગે સ્કૂલની અંદર ફરજિયાત આવવું ભાઈ. તમે કંઈક જોશો તો જીવનની અંદર કંઈ શીખવા મળે ભાઈ, કંઈ જાણવા મળે ભાઈ. તો આવો પ્રસંગ કદી પણ, આવા જે પ્રસંગો હોય એ કદી ચૂકવા નહીં બી હો. હવે જે વિદ્યાર્થીઓ અહીંયો જે શિક્ષક મિત્રો ન બોલી શકે ભાઈ, એવા નાના ભૂલકાઓએ સરસ મજાનું વક્તવ્ય અહીંયા રજૂ કર્યું ભાઈ. અને એ પણ મોઢે. મારે 9 થી 12ની અંદર કોઈ પણ વક્તવ્ય આપવાનું હોય કોઈ વિદ્યાર્થીને, તો મારે કહેવું પડે ભાઈ જોઈને નહીં બોલવાનું. ભલે 2 શબ્દો બોલશે પણ મોઢે બોલશે ભાઈ. જે મોઢે બોલે એની પર્સનાલિટી એ અલગ જ પડી, ભલે થોડા શબ્દો હોય ભાઈ. તો હવે જે વિદ્યાર્થીઓ મોઢે બોલ્યા દરેકનો ધન્યવાદ, દિલથી આભાર એમનો વ્યક્ત કરું છું. મને આ પ્રસંગે અહીંયા ઊભો કર્યો બોલવા માટે સ્થાન આપ્યું, એ બદલ પણ મિત્રોનો હું આભાર માનું છું. મિત્રો, જ્યારે આવો કોઈ પ્રસંગ હોય એમાં ભાગ લેવો. ભલે આપણને આવડે કે ભૂલી જઈએ બરાબર, પણ એક વખત ઊભા થશો, આ પ્લેટફોર્મ કહેવાય, અહીંયાથી જ એ તૈયારી થતી હોય છે ભાઈ. તમારા ગુરુજનનું તમે સવારે ઉઠીને યાદ કર્યા હતા ભાઈ? હા, અરુણાબેનનું સ્મરણ કર્યું, વિજયબેનનું સ્મરણ કર્યું, તમારા વર્ગ શિક્ષકનું સ્મરણ કર્યું હતું તમે? આપ હા તૈયાર થવામાં હશો તાણતો નહીં, પણ ભાઈ દિલથી આપણે યાદ કરવા જોઈએ હો. ખાલી હવે બહુ લાંબો સમય નહીં લઉં, એક નાની એક વાત કહી દઉં. એક ગામ હતું, ગામની અંદર વરસાદ પડતો નહોતો ભાઈ. બાળકો બધા શિસ્તમાં છું હો, મેં જોયું અરુણાબેન, જે હોય બીક હોય કે ગમે તે હોય, કોઈ તો સંસ્કાર હોય, શિસ્તમાં બધા બેઠા છે. મોટા થઈને પણ હાઈસ્કૂલમાં આવો તો આવી રહી બેસજો પાછા, આ ભૂલી ન જતા હો. મોટા થઈને પાછા ભૂલી જાય પાછા, સીધા ના રે. તો ભાઈ એક ગામ હતું, અને ભાઈ યુટ્યુબની અંદર ભાઈ મૂકજે પાછો, સારું આમ ઉપર હાઈસ્કૂલ દેખાવી જોઈએ બધી ચેનલની અંદર, આમ હેડલાઇન્સની અંદર હો, અમે જ દેખાઈએ, સ્કૂલ જ દેખાય બરાબર. હા, આ બાળકો શિસ્તમાં બેઠા છે દેખાય, નાના ભૂલકાઓ. તો હવે તો ભાઈ એક કામ હતું, પાછા અરુણાબેન મને માઇક આપ્યું એટલે પાછા કહે સાહેબ થોડું બોલવાનું, તમે તો બહુ બોલો છો પાછા હો. હા, એ કહે એના કરતો આપણો ભાઈ માન સન્માન સાથે બેસી જવાનું. આવું થતું હોય છે ભાઈ. પણ મને થોડું બોલવું હોય ગમતું એ નહીં હોતું, એટલે હું ઘણી વખત દાંત પાડી દઉં છું બરાબર. હવે એક ગામ હતું, ગામમાં વરસાદ પડતો નહોતો ભાઈ, 3-4 વર્ષથી વરસાદ પડતો નહોતો. જો અત્યારે વરસાદ નહોતો પડતો, લોકો આકુળ વ્યાકુળ ન થઈ ગયા, લોકોએ ધૂન શરૂ કરી દીધી, ભજનો શરૂ કરી દીધા વરસાદ લાવવા માટે. તો એક ગામ હતું, ગામમાં વરસાદ પડતો નહોતો 3-4 વર્ષથી. તો ગામમાં એક સંત આવ્યા. તો ગામના જે લોકો હતા એ સંત પાસે ગયા અને સંતને કીધું, સંત એટલે ગુરુ, આ તમારા પહેલા ગુરુ કહેવાય, એમનો આદર સત્કાર કરવાનો. જો દિલથી તમે પ્રાર્થના કરશો ને, સવારે હું ઉઠ્યો, જે ગુરુએ મને ભણાવ્યો હતો, જે ગુરુએ મારા જીવનની અંદર ઉપયોગી થયા, એ તમામને મેં સવારે યાદ કરી દીધા, એમને સતસત પ્રણામ કરી દીધા. બોલો, બધાને યાદ કરી દીધા. સુખી થવાનું આ પહેલો પાયો છે.
આપણા ગુરુ, એટલે ગુરુને કદી પણ ભૂલવા ન જોઈએ. અમારા તો મોટા છોકરાઓને માર્યા હોય, ગેટ આગળ જઈને ઊભા રહે, આવા દે સાહેબનું. હા, અને 20-25નું ટોળું ત્યાં કર્યું હોય પાછું. તો ભાઈ આ સંસ્કાર કે શિસ્ત નથી, આ યોગ્યતા નથી. તમે એક સારા વિદ્યાર્થી તરીકે, હા, ગુરુ કંઈ પણ જે શિક્ષા કરે એ ભાઈ આપણા માટે કરે, એમાં વાલીને ફરિયાદ કરવાની ન હોય. કંઈક તમને શીખવા મળશે, જીવનની અંદર સારો બોધપાઠ મળશે ભાઈ. બરાબર? આમ તમને ભાઈ ગમે છે હું જે બોલું છું એ? ના કે બેસી જાઓ, તમે કહેતા બેસી જાઓ. એક જણ બોલ્યો ના, પાછળવાળા તો હા પાડતા. તો ભાઈ ચલો વાત પૂરી કરું જલ્દી. તો ગુરુએ કીધું બધા ભેગા મળી અને પ્રાર્થના કરો તો વરસાદ પડશે. ગામ મારે નક્કી કર્યું કે આપણે એક દિવસ આખું ગામ ભેગું થાય અને બધા ભેગા મળી ઈશ્વરની સ્તુતિ કરીએ, પ્રાર્થના કરીએ. બરાબર? ગામ ભેગું થયું, આખું ગામ એક જગ્યાએ એકઠું થયું. એમાં એક તમારા જેવી નાની છોકરી 4-5માં ભણતી એક છોકરી એ છત્રી લઈને આવી ભાઈ. છત્રી લઈને આવી ભાઈ, વરસાદ પડતો નહોતો, છત્રી લઈને આવી, ગામ ભેગું થયું ત્યો. અને એને છત્રી લઈને લોકોએ જોઈ, એ લોકોએ એની મશ્કરી કરી. વરસાદ પડતો નહીં અને આ ઘોડો છત્રી લઈને આવ્યો છે, બુદ્ધિ એક નહીં. હા, પેલી છોકરીને બધા ભાઈ બોલવા માંડ્યા. અને કોઈએ એને પૂછ્યું કે ભાઈ આ છત્રી લઈને તો કેમ આવી, વરસાદ તો પડતો નથી. તો એ છોકરી એવું બોલી, જોજો કેવું બોલી, નાની છોકરી એવું બોલી કે આપણે ભેગા મળી અને દિલથી અને આત્માથી આપણે મનથી પ્રાર્થના કરવાના છીએ અને વરસાદ પડવાનો છે અને એ વરસાદમાં હું ભીંજાઈ ન જાઉં ને એ માટે આ છત્રી લાવી છું. આ ગુરુ છે ભાઈ, ગુરુ આવું જ્ઞાન આપે. બરાબર? સરસ મજાનો આપ ભેગા મળી પ્રસંગ કર્યો. અરુણાબેન મેં કીધું હતું આપણે ભેગા થઈને આપણે પ્રસંગ કરીએ, પણ અમુક બેનને ગમતું હતું નથી ભાઈ. હો, તમારી બેનનું પણ સારું કહેવાય કે પાછા હું બધા વિદ્યાર્થીઓની અંદર ઇન્વોલ્વ ન કરી શકાય. મારા તો 2-4 વિદ્યાર્થીઓ હોય, વધારે ન હોય. આ તો આખું ટોળું કેટલું મોટું હતું ભાઈ. આ બધા સારા વક્તા બનશે, કંઈક જીવનની અંદર કંઈક કરશે. હવે અરુણાબેન આપણે એવું કરો, બધી જ બહેનો બોલો ગમે ત્યારે પ્રાર્થનામાં રોજ એક બહેનને બોલાવવાની, જે વાર્તા કે કંઈ વક્તવ્ય સારું આપે તો તમે બોલતા તૈયાર થઈ જશો. આપણે એક શિક્ષક છીએ, આપણો વ્યવસાય છે ભાઈ કે આપણને કંઈક બોલતો આવડવું જોઈએ, શરમ ના આવવી જોઈએ. બરાબર? અમારા બધા શિક્ષકો જે છે પહેલાં કોઈ બોલતું નહોતું. કંઈ પણ પ્રોગ્રામ હોય એમાં હું જ બોલું, બીજું કોઈ બોલે જ નહીં. પણ એવું નક્કી કર્યું ભાઈ બધાએ બોલવાનું. તે અત્યારે બધા તૈયાર થઈ ગયા અને બધા ભાઈ બોલું જ છું. આપણો સમાજ ભેગો થાય ને એટલે સમાજનો પણ અપેક્ષા હોય કે ભાઈ તમે શિક્ષક છો, 2 શબ્દો બોલો. હા, અને પછી એમ કે મને નહીં આવડતું એટલે બસ સમાજ એમ જ કે શિક્ષકો બધા આવા જ હોય. હા, આપણા નિંદાને પાત્ર બની જઈએ ભાઈ. હા, એટલે કંઈક તૈયારી કરજો, કંઈક શીખજો અને એમાંથી જ આપણે ભાઈ તૈયાર થતા હોઈએ છીએ ભાઈ. તો દરેક બાબતે આગળ રહેજો. સરસ મજાનો કાર્યક્રમ કર્યો, દરેકને થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. ઓકે. અમે તો બહુ નાના હતા ને એમ કહીએ ને તો ચાલે. હું લગભગ 8માથી 2 સાહેબ જોડે ભણેલી છું એટલે મને ખ્યાલ છે. અને એમાં સાહેબનું આગળ જાઓ તમે 8માવાળા તો સાહેબનો પિરિયડ સ્પેશિયલ બોલાવજો સંસ્કૃતનું ગુજરાતી ભણવા. એમનું સંસ્કૃતનું ગુજરાતી ભણેલું હશે ને તો કે પાછા નહીં ભણો. સાહેબ બીજે બી સાહેબને કહીશ થોડું બોલશે એમના 2 શબ્દો. હા રોણાબેન. હેલો, અવાજ બંધ.
જો ભાઈ, અહીંયા તમે જેમ ગુરુનું સ્થાન કહો છો એમ હું અહીંયા જે આ પોસ્ટમાં આવી અને એના પછી હરેક ક્ષણે મને પણ એવા ગુરુની શોધમાં હતી અને મને પણ એવા ગુરુ મળ્યા છે. એ ગુરુના જે પણ ક્યારે મુસીબત થાય ત્યારે હું એમની પાસે જાઉં છું અને માર્ગદર્શન મળે છે. જ્યારે અહીંયા જે મેં કંઈક નામી અને અનામી સિદ્ધિ મેળવી એમાં મને પણ મારા ગુરુનો સાથ છે. સાહેબે કહ્યું ને કે ભાઈ, નાની છોકરી હતી એને આખા ગામ કરતાં પણ વધારે શ્રદ્ધા હતી કે આપણે બધા ભેગા થઈ અને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એટલે વરસાદ અવશ્ય આવશે. આમ અહીંયા રહેલા તમામ ભૂલકાઓના હૃદયમાં પણ દરેક ગુરુ પ્રત્યે અગાધ પ્રેમ અને જો લાગણી હશે તો એનું જીવન ખૂબ જ સફળ બનશે. તો અહીંયા બધા ભૂલકાઓએ આપણને આ ગુરુ પૂર્ણિમાની માહિતી તો આપી દીધી છે એટલે વધારે કહેતી નથી, કારણ કે અહીંયા જે ગુરુ પૂર્ણિમા વેદ વ્યાસ એમણે 4 વેદો લખ્યા. આપણી આ તમામ પ્રજા, ભારત સંસ્કૃતિની પ્રજાને અજ્ઞાનમાંથી એટલે કે ઉજાલામાં, અંધકારમાંથી એમના જીવનમાં દીપક પ્રગટાવ્યો. એટલે વેદવ્યાસના જન્મના નિમિત્તે આપણે બધાએ ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. વર્ષમાં ગુરુ પૂર્ણિમા એ મોટામાં મોટી દર મહિને પૂનમ આવે છે, પરંતુ બધાએ પૂનમની કરતાં ગુરુ પૂર્ણિમા એક એવું સ્થાન આપ્યું છે, ગુરુ અને શિષ્યનો પ્રેમ. દરેક ગુરુને પોતાના મનમાં એવું હોય છે કે મારો શિષ્ય કંઈક બને, મારા શિષ્ય મારા કરતાં પણ સવાયો, અને એવું બનતું પણ હોય છે કે ગુરુ કરતાં શિષ્ય સવાયા હોય છે. અહીંયા તમે મંચ ઉપર આવ્યા, તમામાં રહેલી શક્તિઓ બહાર કાઢી, એ તમારા ગુરુ વગર શક્ય ન હતું. ગુરુએ તમને શીખવાડ્યું. અહીંયા તમારામાં રહેલી તમામ શક્તિઓને તમે કેળવવાનો પ્રયત્ન કર્યો. ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી શક્તિઓને ખૂબ કેળવી. આપણે બીજી એક નવીન વાત કે આપણા એક ઈલા ટીચર હતા અને બીજા પણ ઈલા ટીચર આવ્યા. 1 મિનિટ માટે તો તમામને એવું હશે કે ઈલા ટીચર, તો એમણે પણ ગઈકાલે જ આપણા ટીચર આવ્યા બંને, એમણે પણ એમની પાસે રહેલું જે ભાથું હતું એ તમને પીરસવાની શરૂઆત કરી. ઘણા નાના ભૂલકાઓ પણ એવું બોલી ગયા કે યુટ્યુબમાં બધું જ મળશે, પરંતુ ગુરુ અને શિષ્યની લાગણી નહીં મળે. તમામ વિદ્યાર્થીઓને કહી રહી છું કે યુટ્યુબમાં તમને બધા જ પ્રશ્નોનું સમાધાન મળશે, પરંતુ ગુરુ અને શિષ્ય વચ્ચેની લાગણી અને આત્માના સંબંધો નહીં મળે. તો ગુરુ અને જ્ઞાન લેવું હોય તો આત્માનો સંબંધ પણ જરૂરી છે. જ્યારે આપણે પણ આપણા જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે અને આપણે ભગવાનના ચરણે સામાન્ય માનતા માની અને આપણું કામ પૂરું થતું હોય છે, એવી રીતે તમારા જીવનમાં પણ જ્યારે મુશ્કેલી આવે ત્યારે ગુરુને તમે કોઈ પણ સંજોગે પોતાના પ્રશ્ન મૂકજો. ગુરુ પણ તમને સમાધાન આપશે અને ખૂબ ઊંચા શિરે લઈ જશે. તમામ વિદ્યાર્થીઓએ અહીંયા શિસ્ત જાળવી એ બદલ ખૂબ ખૂબ આભાર. અને મારા શિક્ષક મિત્રોને પણ હું દિલથી એમને માન આપું છું કે મારા ભૂલકાઓમાં રહેલી જે એમનામાં જે જ્ઞાન હતું એમને બહાર લાવ્યા અને દરેક ભૂલકા અહીંયા આવી પોતાની યથાશક્તિ પ્રમાણે બોલી શક્યા. અહીંયા બેઠેલા વિદ્યાર્થીઓને એમ હશે કે બોલવું એટલે શું, પરંતુ અહીંયા આવી અને બોલીએ તો કાકા કહેતા કથરોડ થઈ જાય છે. એટલે અહીંયા આવી અને બોલવું એ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. તમે પણ નથી બોલતા તો એકવાર બોલી જોજો, એટલે આપોઆપ તમે ત્યાં બેઠા છો તો શાંત થવાનું મન થશે.
તો તમામ વિદ્યાર્થીઓએ શાંતિ રાખી છે એ બદલ હું ખૂબ જ એમનો આભાર માનું છું. મારા શિક્ષક મિત્રોનો પણ હું દિલથી આભાર માનું છું. મારા શિક્ષક મિત્રો પણ હજી વધુ ને વધુ પ્રગતિ કરે એવી એમની પાસે પણ આશા રાખું છું. અસ્તુ. હલો, આજના દિવસે પ્રિન્સિપલ મેમ, માધ્યમિક શાળાના નારંબી સાહેબ અને શિક્ષકગણ અને તેમજ હું વિદ્યાર્થીઓનો ખૂબ આભાર માનું છું. સૌથી વધુ આભાર આપણે વરસાદનો માનવો પડશે કે આજે ન આવ્યો માટે આ પ્રોગ્રામ થયો. તો આપણે ભગવાનનો પણ આભાર માનીએ છીએ કે જે સરસ મજાનો પ્રોગ્રામ આજે આપણે સક્સેસ થયો છે. બીજો આભાર આપણી સંસ્થાનો માનવો છે કે જેટલા વિદ્યાર્થીઓએ અહીંયા સ્ટેજ ઉપર આવી જે પણ કંઈ બોલ્યા એ બધા વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી એક ચોપડાનું વિતરણ કરવાનું છે. તો આપણી સંસ્થાનો પણ આભાર માનીએ છીએ. હસ્તુ. જય હિન્દ. જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો એ તમામ વિદ્યાર્થીઓ ઝડપથી સાઈડમાં આવી જશે. ઝડપથી. દરેક વિદ્યાર્થી લાઈન ટુ લાઈન પોતાના ક્લાસમાં જતા રહેશે. મિનિટ બેસી રહો.